આપ સૌને પ્રણામ। આપણે આજનું સત્ર શરૂ કરીશું। સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસન, સિદ્ધાસન, વજ્રાસન, જે પણ સ્થિતિમાં ફાવે એમાં બેસી બંને હાથની નમસ્કાર મુદ્રા, આંખો ધીમેથી બંધ। આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનું સ્મરણ કરીશું। ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો ઉવજાયાણં, નમો લોય સવસાહુણં, એસો પંચનમુક્કારો સવ પાવપણાસનો, મંગલાણં ચ સવ્યેસિં, પડમં ભૂય મંગલમ। આંખો બંધ જ રહેશે। બંને હાથની પ્રાણ મુદ્રા કરી, પ્રાણ મુદ્રા એટલે કે છેલ્લી બે આંગળી અંગૂઠાને ટચ, કોણી થોડીક સહજ રીતે બેન્ટ રહેશે, ખભા ઢીલા, કરોડરજ્જુ એકદમ સીધી ટટ્ટાર કરી અને જરાક ઢીલી રાખવાની છે। જો ચશ્મા હોય તો સાઈડમાં રાખી આંખો ધીમેથી બંધ। સંપૂર્ણ ધ્યાન શ્વાસની ગતિ ઉપર કેન્દ્રિત કરી સહજ રીતે શ્વાસ અંદર અને બહાર જઈ રહ્યો છે। 5 ઊંડા શ્વાસોશ્વાસ લઈ ધીમો લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર। તમારી ક્ષમતા મુજબ લાંબો શ્વાસ અંદર ભરી અને લાંબો ઊંડો શ્વાસ બહાર। અને આપણે કન્ટિન્યુ કરીશું આગળ 5 મુખધવતીના અભ્યાસથી। નાસિકાથી શ્વાસ અંદર અને મોઢાથી શ્વાસ બહાર। અને છેલ્લે આપણે આગળ કન્ટિન્યુ કરીશું 5 1:2 બ્રીધિંગ। 4 કે 5 કાઉન્ટ શ્વાસ અંદર લઈ 8 થી 10 કાઉન્ટ શ્વાસને બહાર છોડવાનું છે।
ધીમો લાંબો ઊંડો શ્વાસ અંદર, એનાથી ડબલ ઊંડો લાંબો ગહેરો શ્વાસ બહાર. ને આપણે હવે સૌ સાથે મળીને 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર, સરસ રીતે બંને હથેળીને ઘસી પામિંગ કરીશું. આંખોને એનર્જાઇઝ કરી આખા ચહેરાને પ્રેસ કરી સરસ રીતે. કપાળ, આઈબ્રાઉઝ, સાઈડમાં ટેમ્પલ્સ, બંને ગાલને પ્રોપરલી પ્રેસ કરી. અને નીચે સાઈડમાં ઉપર પ્રેસ કરી અને ખેંચી. પાછળ પાછળ ગરદનથી લઈ બંને શોલ્ડર સુધી પ્રોપરલી પ્રેસ કરી. અપર આર્મ્સ, ફોર આર્મ્સ, અને ધીમેથી આંખો ખોલી. બધાને સાલ મુબારક, નવું વર્ષની લોટ્સ ઓફ વિશેસ. તો આપણે આજનું સત્ર શરૂ કરીશું. આપણે પેલા સ્ટેન્ડિંગમાં આજે સ્ટાર્ટ કરીશું. મેં થોડીક ફાસ્ટ પ્રેક્ટિસીસ આજે ઇન્ક્લુડ કરી છે, તો તમને ફાવે એ રીતના આગળની પ્રેક્ટિસીસ તમે કન્ટિન્યુ કરજો. કોઈ પણ જાતનું બેક પેઇન, આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું. બેક પેઇન રિસન્ટ સર્જરી હોય, નેક પેઇન હોય કે બહુ વધારે ટાઇટનેસ હોય, તો તમે તમારા અનુકૂળતા પ્રમાણે, બોડીની કેપેસિટી પ્રમાણે કન્ટિન્યુ કરજો. ઓકે, તો આપણે પેલા સ્ટેન્ડિંગ પોસ્ચરમાં આવીશું. બંને પગ વચ્ચે થોડુંક અંતર રાખી, બંને હાથ સાઈડમાં હિપ જોઈન્ટ ઉપર, અને ધીમેથી આપણે બંને એડીને ઉપર લિફ્ટ કરી, મેન્ટેન, અને ફરીથી નીચે. ફરીથી લિફ્ટ કરી. હવે આમાં જો બેલેન્સ ઇઝીલી ન થતું હોય તો તમે સાઈડમાં ટેબલ કે દિવાલનો સપોર્ટ લઈ અને પછી કન્ટિન્યુ કરી શકો છો. લિફ્ટ કરી કમ્પ્લીટલી તમે જોઈ શકો છો પગના અંગૂઠા, આંગળી, માઉન્ટ્સને આપણે એક્ટિવેટ કરીએ છીએ, અને ધીમેથી નીચે. ઓકે, આપણે હજી 5 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. પ્રોપરલી ઉપર સ્ટ્રેચ્ડ અપ. જેવા આપણે ઉપર સ્ટ્રેચ કરીશું એવા આપણા કાફ મસલ્સ એક્ટિવ થવા લાગશે. ઓકે, કમ્પ્લીટલી ડાઉન. હવે લાસ્ટ 4 રાઉન્ડ આપણે ઉપર આવી એડીને ઉપર લિફ્ટ કરી અને પછી આપણે એડી ઉપર સપોર્ટ કરવાનું છે, બેલેન્સ કરવાનું છે. એટલે હવે ટોઝ માઉન્ટ્સને ઉપર લિફ્ટ કરવાનું છે. આમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઘણાનું બેલેન્સ નથી રહેતું, તો તમે પ્રોપર સપોર્ટ લઈને જ કન્ટિન્યુ કરજો. અપ ઓન યોર ટોઝ, ડાઉન ઓન યોર હીલ્સ. યસ,
એક લાસ્ટ રાઉન્ડ આપણે કન્ટિન્યુ કરીશું. ધીમેથી નીચે આવી એન્ડ રિલેક્સિંગ. બંને પગ વચ્ચે હજી થોડુંક અંતર રાખી આપણે લગભગ 2 ફૂટનું અંતર રાખીએ છીએ પગ વચ્ચે. હાથને ઢીલા રાખીશું. હવે એક જ સેમ પ્લેનમાં શરીરને સાઈડમાં લઈ જઈ જોઈ શકો છો આ રીતના હાથને સાઈડમાં સ્લાઇડ કરવાનું છે. જેટલું તમારું નીચે સુધી જઈ શકે હાથ ઉપર આવી અને ફરીથી સાઈડમાં ઓપોઝિટ સાઈડ ઉપર. ગ્રેજ્યુઅલી સિસ્ટમેટિક સ્ટ્રેચ આપણે શરીરને આપી રહ્યા છે. ઓકે, ઓપોઝિટ સાઈડ તમારી રીતે ગોઠણથી હજી નીચે જેટલું નીચે જવાય ટ્રાય, પણ આગળ બેન્ડ કર્યા વગર. યસ, પ્રોપર લેટરલ સ્ટ્રેચિંગ. તમે જોયો તો આમાં તમે દિવાલનો સપોર્ટ લઈને પાછળ, એટલે એક જ પ્લેન શરીરનું મેન્ટેન રહે. યસ, કન્ટિન્યુ કરીશું. હવે 5 રાઉન્ડ કર્યા પછી ખૂબ જ સરસ. હવે આપણે થોડુંક સાઈડમાં જઈ રહ્યા છે, ડાયગનલી ઓન ધ સાઈડ, એટલે રાઈટ સાઈડ જ સાઈડમાં થોડુંક આગળની તરફ અને નીચે સુધી હાથને ટચ કરવાનું છે. ફિંગર ટિપ્સ નીચે સુધી ટચ થઈ ઉપર આવી. એ જ રીતે આપણે ઓપોઝિટ સાઈડ, આમાં આપણું શરીરનું પ્લેન ચેન્જ થશે. ઓકે, તો ફરીથી ઓપોઝિટ સાઈડ, હમણાં લેફ્ટ સાઈડ કરી રહી છું ઉપર, અને એ જ રીતે કોઈને પણ કમરનું પેઇન હોય તો આપણે નોર્મલી અવોઇડ કરીએ ફોરવર્ડ બેન્ડિંગ. આ થોડું સાઈડમાં છે, તમે ટ્રાય કરજો કેવું તમને ફીલ થાય છે. અકોર્ડિંગલી કન્ટિન્યુ. કદાચ થોડા ઓછા એંગલ સુધી નીચે જઈ તોય પણ કોઈ જ વાંધો નથી. યસ, ઓકે, તો ટોટલ 5 થી 6 રાઉન્ડ કન્ટિન્યુ કરીશું. અને સાઈડમાં આવી રિલેક્સિંગ. વેરી ગુડ. એક હાથ બીજા ખભા ઉપર રાખી, શોલ્ડર ઉપર રાખી, મુઠ્ઠી વાળી અને આપણે ગોલ ફરાવીશું હાથને કમ્પ્લીટલી ક્લોકવાઇઝ. તમે જોઈ શકો છો થોડુંક શરીરની નેચરલી મૂવમેન્ટ થશે. હાથને ઉપર લઈ જઈ પ્રોપરલી પાછળ, જ્યારે આપણે હાથને પાછળ લઈએ જઈએ છીએ ત્યારે થોડુંક શરીર કદાચ પાછળની તરફ નેચરલી ટર્ન થાય. યસ, કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન. જ્યારે હાથ પાછળ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો, કદાચ તમને સ્ક્રીનમાં હમણાં મારો હાથ દેખાશે પણ નહીં, એટલે એટલો કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન છે. યસ, ખૂબ જ સરસ. આપણે 5 રાઉન્ડ કરીશું ક્લોકવાઇઝ. આપણે મુઠ્ઠી એની માટે વાળીએ છીએ હાથની કે હાથ ટાઈટ રહે. ઓકે, અને ઓપોઝિટ સાઈડ પાછળથી કમ્પ્લીટ એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ કન્ટિન્યુ કરી. યસ, આપણે આમાં શોલ્ડર બ્લેડ એટલે કે જે ત્રિકોણ છે પાછળ, એને પણ આપણે પ્રોપરલી એક્સેસ કરી રહ્યા છે. યસ, વેરી ગુડ. એ જ રીતના ઓપોઝિટ સાઈડ પર આપણે કન્ટિન્યુ કરીશું. સરસ રીતે કમ્પ્લીટ નાઇસ રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ. એક સાઈડ પર કદાચ જો તમને વધારે સ્ટીફનેસ ખ્યાલમાં આવે તો થોડાક ઊંડા શ્વાસોશ્વાસ કન્ટિન્યુ કરી એ ભાગ ઉપર પ્રાણ ઉર્જાને આપણે ત્યાં સંચારણ કરીશું. કોઈ પણ જાતની પ્રેક્ટિસ કરવામાં જ્યારે આપણે માઇન્ડફુલી ડીપ બ્રીધિંગ કરીએ છીએ ત્યારે એ ભાગ એ એરિયામાં પ્રાણવાયુ એટલે કે વાઇટલ એનર્જી ફોર્સ ત્યાં સર્ક્યુલેટ થાય છે. ફરીથી આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. વેરી ગુડ. નોન ફંક્શનલ હેન્ડ હોય છે, જેવી રીતના હમણાં મારો લેફ્ટ હેન્ડ હોય છે, તો જરાક
કંઈક ચેન્જ થઈ રહ્યું છે એવી રીતના બ્રેઇનને સિગ્નલ ઓલવેઝ જાય છે, બીકોઝ આપણે યુઝ ટુ નથી હોતા એને કોન્શિયસલી મૂવમેન્ટ આપવા માટે. ઓકે, એન્ડ રિલેક્સિંગ. વેરી ગુડ. સો મારી પાછળ આ ટાઈપની ખુરશી ચેર છે, તમે જોઈ શકો છો આટલા લેવલ સુધીની. તમારે ત્યાં એવો કોઈ સપોર્ટ હોય તો આપણને એની આજે જરૂર પડશે. તમે જરા એકવાર લોકેટ કરી લેજો. પ્રોપર જો પ્લાસ્ટિકનો સ્ટૂલ હોય તો એને દિવાલને ટચ કરીને, ખુરશી હોય તો દિવાલને ટચ કરીને બેઝિકલી રાખવાનું છે. આપણે આ રીતના હાથનો પાછળ બેસી જઈએ છે, એજ ઉપર છું હમણાં હું એકદમ જ ઓલમોસ્ટ. આ રીતના હાથને પાછળ આપણે રાખીએ છીએ અને પછી આપણે શરીરને અધ્ધર રાખીશું, એટલે બંને હાથ હમણાં ખુરશી પર છે સપોર્ટેડ અને બાકીનું શરીર અધ્ધર છે. ઓકે, 2, 4, 6, 8, 10. પછી ફરીથી તમને ફાવે તો નીચે આવી અને ફરીથી ઉપર જવાનું છે. આવી રીતના આપણે 1 થી 2 વાર જ કન્ટિન્યુ કરીશું. આમાં કાંડા ઉપર, રિસ્ટ જોઈન્ટ ઉપર વધારે પ્રેશર આવશે, તો તમારા શરીરની કેપેસિટી પ્રમાણે કન્ટિન્યુ કરજો. ઓકે, જે લોકો પણ અધ્ધર બેસી ન શકતા હોય એ લોકો માટે સિમ્પલ છે. તમને બંને પગને સીધા રાખવાના છે, બંને પગ અંદરની તરફ ખેંચાયેલા. ઓકે, અને બંને હાથ સાઈડમાં નીચે. તમે જોઈ શકો છો હું હાથથી નીચે પ્રેશર આપી રહી છું સીટ એરિયા ઉપર, એટલે નેચરલી મારી સ્પાઇન ઉપરની તરફ લિફ્ટ થશે. શોલ્ડર્સ નીચે છે, શોલ્ડર્સ પાછળની તરફ રોલ થશે. મેન્ટેન, જે લોકો પણ અધ્ધર બેસી નથી શકતા એ લોકો માટે. યસ, તમને આ ખ્યાલમાં આવ્યું? હાથ ઉપર આપણે સપોર્ટ આખા શરીરનું વજન હાથ ઉપર રાખીએ છીએ અને બાકીનું શરીર અધ્ધર છે. હવે તમને લાગશે આમાં તો મારા આખા શરીરનું વજન હમણાં મારા હાથ ઉપર છે, તો એકચ્યુઅલી ઇન્ટરનલી એવું નથી. હું હમણાં મારા થાઈઝને પણ મેસેજ આપી રહી છું, ટેક અપ ધ વેટ. થાઈઝ પણ મારા હમણાં એક્ટિવ છે. યસ, ઓકે, એન્ડ રિલેક્સિંગ. અમે બીજો રાઉન્ડ કર્યો. જે લોકો પણ અધ્ધર બેલેન્સ નથી કરી શકતા એમની માટે પગ સીધા, બંને હાથ નીચે, સાઈડમાં સપોર્ટેડ, હાથ ઉપર પ્રેશર આપી સ્પાઇનને ઉપર લિફ્ટ કરી સામે સીધું જોઈ. મેન્ટેન ચેસ્ટ વાઇડ ઓપન, શોલ્ડર્સ રોલિંગ બિહાઇન્ડ એન્ડ રિલેક્સિંગ. ઓકે, સો હવે આપણે સ્ટેન્ડિંગ પોસ્ચરમાં જ આવીશું, આગળ કન્ટિન્યુ કરીશું. આપણે થોડી ટ્વિસ્ટિંગની મૂવમેન્ટ કરીશું. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખી. 2 ટાઈપથી ટ્વિસ્ટિંગ, તમને જે પણ ટાઈપ ફાવે. આ રીતના હાથને સાઈડમાં રાખી ફોલ્ડ કરીને રાઈટ ટુ લેફ્ટ, નહીં તો પછી એક હાથ ખભા ઉપર ને એક હાથ શોલ્ડર ઉપર. મને પર્સનલી સેકન્ડ મુવમેન્ટ સાથે વધારે કનેક્ટ થાય છે. તમને જે રીતના ફાવે તમે કન્ટિન્યુ કરી શકો છો. એક હાથ શોલ્ડર ઉપર, નીસ ટાઈટ રહેશે. વેરી ગુડ. આપણે 10 થી 15 રાઉન્ડ કરીશું ઈચ સાઈડ. અને ગ્રેજ્યુઅલી ધીમેથી સેન્ટરમાં આવી એન્ડ રિલેક્સિંગ. વેરી નાઇસ. સો હવે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીશું, પગ વચ્ચે એટલું જ ડિસ્ટન્સ રાખી. ઇન્હેલિંગ, ઊંડો શ્વાસ અંદર લઈ, બંને હાથને ઉપર લઈ આકાશ તરફ જોઈ શ્વાસ છોડતા
સ્પાઇનને વધારે લાંબી કરી, ઇલોંગેટ કરી આગળની તરફ આપણે ફોરવર્ડ બેન્ડિંગ. આ પ્રોસેસમાં મારા શરીરનું વજન વધારે ને વધારે પગના અંગૂઠા તરફ આવી રહ્યું છે. એ ફિલિંગ સાથે બંને હાથ કમ્પ્લીટલી નીચે જમીનને ટચ થઈ શકે તો ગુડ. જેટલું પણ તમે નીચે જઈ શકો. આ તમે જોઈ શકો છો, આ રીતના એક એક હથેળીને હું હમણાં નીચે ટચ કરવાની કોશિશ કરું છું જમીન ઉપર. ટ્રાય. પછી માથાને એકદમ ઢીલું રાખી પગને પાછળથી પકડી કમ્પ્લીટ ફોરવર્ડ બેન્ડિંગ મેન્ટેન. ધીમેથી ઊંડો શ્વાસ અંદર લઈ આપણે બેકવર્ડ બેન્ડિંગ કરીશું. બંને હાથ પાછળ કમર ઉપર, હિપ્સ ટાઈટ, નીઝ ટાઈટ. ઉર્ધ્વ હસ્તાસન. ધીમેથી ઉપર આવી એન્ડ રિલેક્સિંગ. સો આપણે હવે આજે એક મુવમેન્ટથી સ્ટાર્ટ કરીશું. હું તમને સાઈડ વેઝથી દેખાડું છું. હાથ પગની વોકિંગ એટલે માર્ચિંગ મુવમેન્ટ કન્ટિન્યુ થશે અને હાથને થોડાક બેન્ડ રાખી આગળ અને પાછળ. એમાં પ્રોપરલી હાથ પાછળ જઈ રહ્યો છે તો ચેસ્ટની મુવમેન્ટ, હાથ પાછળ, સાઈડમાં પેટના મસલ્સ પર પણ તમને સ્ટ્રેચ ફીલ થશે. યસ, તો આપણે કન્ટિન્યુ કરીશું આ મુવમેન્ટથી. ઓપોઝિટ હેન્ડ, ઓપોઝિટ લેગ. જો કોર્ડિનેશન ન હોય આ રીતે, તમે પેલા હાથને એકદમ ઢીલા રાખી ખાલી પગની મુવમેન્ટ કરજો. હાથ ઓટોમેટિકલી એની સાથે કોર્ડિનેટ થઈ જશે. ઓપોઝિટ હેન્ડ, ઓપોઝિટ લેગ. કરેક્ટ. વેરી ગુડ. કન્ટિન્યુ કરી. આપણે હમણાં એક જ જગ્યા પર ઊભા રહીને આ શરીરથી મુવમેન્ટ કરી રહ્યા છે માર્ચિંગની, અને સાથે સાથે બંને હાથની. યસ, ધીમે ધીમે કન્ટિન્યુ. ઓલમોસ્ટ આપણે 1 મિનિટ સુધી પહોંચશું એટલે પછી તમને થોડું થોડું ખ્યાલમાં આવશે. પગમાં જરાક પગ એક્ટિવેટ થયા સાથળ પણ. ઓકે. હવે તમારી કેપેસિટી, ક્ષમતા મુજબ તમને ફાવે એ રીતના કન્ટિન્યુ કરજો. કન્ટિન્યુ આપણને આ મુવમેન્ટ જ કરવાની છે, પણ આપણે થોડુંક જમ્પિંગ ઇફેક્ટ એટલે આપણે થોડુંક જોગિંગને એડ કરીએ છીએ. ઓકે, એટલે થોડીક મુવમેન્ટ ફાસ્ટ થઈ જશે. વચ્ચે વચ્ચે તમને લાગે હાફ ચડે છે, બ્રેથલેસનેસ ફિલિંગ, શ્વાસ ઓછો પડે છે, તો મોઢાથી શ્વાસને બહાર કાઢી નોર્મલાઇઝ કરી અને આપણે કન્ટિન્યુ કરીશું. હાથ ને પગની મુવમેન્ટ એ જ રીતના કન્ટિન્યુ થશે, પણ આપણે થોડુંક આમાં જોગિંગનું એલિમેન્ટ એડ કર્યું છે. ઓકે, કન્ટિન્યુ કરવાનું છે. હવે આમાં તમે જોઈ શકો છો ઓલમોસ્ટ મારી એડી જમીનને ટચ નથી થતી. ઓકે, સો આમાં વધારે થાઈસ પ્રેશર લઈ રહ્યા છે, એટલે આ નીઝને પણ પ્રોપર સ્ટ્રોંગ કરવા માટે પણ બહુ સરસ પ્રેક્ટિસ છે. કન્ટિન્યુ. આમાં વધારે હવે આપણે આર્મ્સને એમ્ફસાઇઝ કરી. તમે જોઈ શકો છો આ રીતના વલોણું. ઓકે, છાશમાંથી માખણ કાઢવાનું છે ને, એ મુવમેન્ટ આપણે આમાં એડ કરીએ છીએ. ઓકે, તો સામે તમે ઇમેજિન કરો તમારી પાસે એટલી બધી છાશ પણ છે, એટલે હાથની મુવમેન્ટ પણ કન્ટિન્યુ રહેશે. યસ, વેરી ગુડ. આપણે હજી 1.5 થી 2 મિનિટ સુધી કન્ટિન્યુ કરીશું. થોડીક વાર પછી તમે હાથને થોડાક
રિલેક્સ કરી પગને એ જ મુવમેન્ટ કન્ટિન્યુ કરવાની છે. જે લોકોને આપણા જોગિંગ નથી ફાવતું એ લોકો માટે આપણે સ્ટાર્ટિંગ કરેલું માર્ચિંગ થી, માર્ચિંગ જ કન્ટિન્યુ. ધીમે ધીમે હાર્ટનું પમ્પિંગ પણ ફાસ્ટ થઈ રહ્યું છે. કરેક્ટ. વચ્ચે વચ્ચે માઉથ એક્સેલેશન, મુખધવતીનો અભ્યાસ કરીશું. બધા બહુ જ સરસ રીતે કરી રહ્યા છે. કેટલા લોકોને થાઈઝમાં ફીલ થઈ રહ્યું છે કે થાઈઝ એક્ટિવેટ થઈ ગયા છે? ઓકે, વેરી વેરી ગુડ, વેરી ગુડ. હજી આપણે 1.5 મિનિટ છે, કન્ટિન્યુ કરીશું. જે લોકોને પણ ન ફાવતું હોય, બહુ વધારે થઈ ગયું હોય તો આરામથી રિલેક્સ કરી થોડીક વાર માટે બેસી ખુરશી, સોફા કે નીચે બેસી આરામથી રિલેક્સ કરી બાકીના લોકો આપણે કન્ટિન્યુ કરીશું. યસ, આપણે એક મુવમેન્ટ એડ કરીશું, સર્ક્યુલર મુવમેન્ટ. ઓકે, આ જ મુવમેન્ટ સાથે પગ અને હાથની મુવમેન્ટ સાથે આપણે ગોલ ફરી રહ્યા છે. યસ, ઘણા લોકો મેટમાં એક સાઈડ ચાલુ કરે, ગોલ ફરીને બીજી બાજુ આવી જાય. તો આપણે કોશિશ કરીશું એક જ જગ્યા પર ઊભા રહીને કન્ટિન્યુ કરીએ. એટલે એનાથી બેઝિકલી આપણું જે છે બોડીનું સ્ટેડીનેસ, એ ડાયમેન્શન એ બધા આપણા મેન્ટેન રહે. હવે એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. વેરી ગુડ. કમ્પ્લીટ રાઉન્ડ અને કમ્પ્લીટ ઓપોઝિટ સાઈડ રાઉન્ડ કન્ટિન્યુ કરી એન્ડ ધીરે ધીરે આપણે મુવમેન્ટને સ્લો ડાઉન કરી રહ્યા છે. થોડુંક પગ વચ્ચે અંતર રાખી ઊંડો શ્વાસ અંદર, બંને હાથ ઉપર લઈ શ્વાસ છોડતા નીચે આવી ફરીથી ઊંડો શ્વાસ અંદર, શ્વાસ છોડતા નીચે આવી અને કન્ટિન્યુ કરીશું હજી 1 થી 2 રાઉન્ડ તમારી રીતે. ઊંડો શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ છોડતા કમ્પ્લીટલી હાથને નીચે લઈ રિલેક્સિંગ. ખૂબ જ સરસ. ગુડ. તો આપણે આગળ કન્ટિન્યુ કરીશું. એક પગ પાછળ રહેશે. હમણાં હું રાઈટ પગને આગળની તરફ લઈ રહી છું અને પગને એડી ઉપર સપોર્ટેડ રાખ્યું છે. ઓલવેઝ સેફટી માટે તમને જોઈએ તો એક સાઈડ દિવાલથી નજીક જઈ એક હાથનો દિવાલને સપોર્ટ લઈને કન્ટિન્યુ કરી શકો છો. ઓકે, તો આ રીતના અને ધીમે ધીમે આમાં આપણે આગળની તરફ બેન્ડ કરી રહ્યા છે. ઓલમોસ્ટ મેં હમણાં પગના અંગૂઠાને ટચ કર્યું છે, ગોઠણ સીધું રાખીને. ઓકે, આપણે કન્ટિન્યુ કરીશું. એડી ઉપર પંજો સપોર્ટેડ રહેશે અને કમ્પ્લીટલી ફોરવર્ડ બેન્ડિંગ મેન્ટેન. તમને એક હાથથી સાઈડમાં ખુરશીનો સપોર્ટ લેવો હોય, બીજા હાથથી અહીંયા ટચ કરવું હોય તોય પણ બિલકુલ સેફલી તમે કન્ટિન્યુ કરશો. સેકન્ડ રાઉન્ડમાં આપણે પંજાને જમીન ઉપર જ રાખીએ છીએ કમ્પ્લીટલી. ઓકે, જે લોકોને સ્ટેન્ડિંગમાં નથી ફાવતું તમે બેસીને પણ આ પ્રેક્ટિસ કરી શકો છો. હવે પગને કમ્પ્લીટલી નીચે જ રાખવાનું છે ગ્રાઉન્ડેડ અને કમ્પ્લીટલી હાથને આપણે નીચે આંગળીઓથી ટચ કરીએ છીએ.
મેસિવ સ્ટ્રેચ આવશે બેક થાઈઝમાં. કરેક્ટ. એ જ રીતના આપણે ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. વેરી ગુડ. બંને પ્રેક્ટિસીસમાં આપણે પગને સીધો જ રાખ્યો છે, ખાસ ધ્યાનમાં રાખી. બહુ સરસ. અને સેન્ટરમાં આવી રિલેક્સિંગ. પગ વચ્ચે 3 થી 3.5 ફૂટનું અંતર રાખી હવે રાઈટ પગના પંજાને બહારની તરફ ટર્ન કરી વીરભદ્રાસન. બંને હાથ શોલ્ડર લેવલ ઉપર અને રાઈટ પગને, જે પગનો પંજો બહાર છે એને આપણે બેન્ડ કરીશું. મેન્ટેન. રાઈટ સાઈડ તરફ જોવાનું છે. વેરી ગુડ. મેન્ટેન. 8, 9, 11, 13 એન્ડ 15. ધીમેથી ઉપર આવી પગને અંદર ટર્ન કરી હવે લેફ્ટ પગને બહારની બાજુ ટર્ન કરી બંને હાથ શોલ્ડર લેવલ ઉપર. લેફ્ટ પગને બેન્ડ કરીશું. લેફ્ટ સાઈડ જોઈ મેન્ટેન. ખૂબ જ સરસ. ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ફરીથી રાઈટ પગના પંજાને બહારની તરફ ટર્ન કરી બેન્ડ કરી. આ વખતે ડિસ્ટન્સ મને થોડુંક વધારે જોઈએ છે. તમારા શરીર પ્રમાણે તમે એડજસ્ટ કરી પગને બેન્ડ કરી. એક હાથ પાછળની તરફ સપોર્ટેડ છે, એક હાથ સાઈડમાં સાથળ ઉપર છે અને બીજો હાથ કમર ઉપર છે. મેન્ટેન. આમાં આપણે શોલ્ડરને કોલેપ્સ નથી કરી રહ્યા, શોલ્ડરને પ્રોપરલી લિફ્ટ કરીને જ રાખ્યું છે. અને બીજી રીતે આપણને હાથને રાખવું હોય તો આ રીતે સાઈડમાં કાનને ટચ કરી આંખો બંધ ફાવે તો પણ તમે કન્ટિન્યુ કરી શકો છો. એ રીતે સ્લોલી ઉપર આવી ઓપોઝિટ સાઈડ કન્ટિન્યુ કરીશું. લેફ્ટ પગને બહારની સાઈડ ટર્ન કરી સાથળ ઉપર લેફ્ટ હાથ સપોર્ટેડ ને બીજો હાથ કમર ઉપર. મેન્ટેન. આમાં થોડીક વાર માટે ફાવે તો ઉજ્જય પ્રાણાયામ કરી. ઉજ્જય પ્રાણાયામ એટલે ઊંડા શ્વાસોશ્વાસ. ખાલી શ્વાસ છોડતા વખતે ફિલિંગ સાથે કે તમારા ગળાથી થોડોક અવાજ આવી રહ્યો છે. હવે આ હાથને આપણે સાઈડમાં રાખીશું. ધીમેથી સેન્ટરમાં આવી રિલેક્સિંગ. આપણે નીચે આવીશું બેઠક સ્થિતિમાં. ઓકે, આરામથી રિલેક્સ કરી
સિટિંગ પોસ્ચરમાં આવી આપણે થોડીક હથેળીની મૂવમેન્ટ કરી લઈશું. સો બંને હાથને આગળ રાખી મુઠ્ઠી વાળી અને મુઠ્ઠીને ખોલબંધ કરી એકવાર અંગૂઠો અંદર અને એકવાર બહાર. ખૂબ જ સરસ. અને હવે 5 રાઉન્ડ કર્યા પછી 5 થી 8 રાઉન્ડ કર્યા પછી કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન મૂવમેન્ટ કન્ટિન્યુ કરી ખૂબ જ સરસ. એ જ રીતના એન્ટી ક્લોકવાઇઝ રિલેક્સિંગ. આપણે આંગળીઓથી સ્ટાર્ટ કર્યું. આ મુવમેન્ટને આપણે એન્ડ કરીશું શોલ્ડર્સથી. તો શોલ્ડર રોટેશન કન્ટિન્યુ કરી કમ્પ્લીટ રાઉન્ડ રોટેશન. બની શકે તો આંખો બંધ રાખી તો વધારે તમે પ્રેક્ટિસ સાથે ઇન્ટરનલાઇઝ કરી શકો. નાઇસ રોટેશન્સ. અને ઓપોઝિટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ. ખૂબ જ સરસ. ધીમેથી સેન્ટરમાં આવી એન્ડ રિલેક્સિંગ. નેક્સ્ટ પ્રેક્ટિસ આપણે કન્ટિન્યુ કરીશું માર્જર આસનમાં. તો માર્જર આસન માટે આપણે વજ્રાસનમાં આવી આગળની તરફ હાથને ડિસ્ટન્સ લઈ હાથના પંજા ઉપર શરીર સપોર્ટેડ સમાન અંતર બંને હાથ ગોઠણ અને પગ વચ્ચે. તો આપણે કન્ટિન્યુ કરીશું આ રીતના. હાથને ઓપોઝિટ સાઈડ તમે જોઈ શકો છો. હમણાં હું લેફ્ટ હાથને કમ્પ્લીટલી સાઈડમાં નીચે લઈ જઈ આખું હાથ ઓલમોસ્ટ નીચે ટચ છે, માથું પર નીચે ટચ છે. અને ફરીથી લેફ્ટ હાથને હવે ઉપર લઈ ઉપરની તરફ સાઈડમાં જોઈ એ જ રીતના આપણે ઓપોઝિટ હાથથી કન્ટિન્યુ કરીશું. કમ્પ્લીટલી નીચે આવી વાઇડ ઓપન કરી કન્ટિન્યુ કરી તમારી સ્પીડ મુજબ એટલીસ્ટ 3 થી 4 રાઉન્ડ. ખૂબ જ સરસ. આમાં તમે બ્રીધિંગ સાથે પણ આ મુવમેન્ટને સિંક્રોનાઇઝ કરી શકો છો. ખૂબ જ સરસ. અને હવે આપણે એક એક પગને પાછળની તરફ લિફ્ટ કરીશું. ઇન્હેલ ઊંડો શ્વાસ અંદર, પગને પાછળની તરફ લિફ્ટ કરી મેન્ટેન. અને અર્ધ પવન મુક્તાસનની સ્થિતિમાં આ રીતે પગને અંદર લઈ પછી નીચે ફરીથી આપણે ઓપોઝિટ સાઈડથી કન્ટિન્યુ કરીશું. કમ્પ્લીટલી હાથને અંદર પગને અંદરની તરફ લઈ
કન્ટિન્યુ કરીશું. ખૂબ જ સરસ. ધીમેથી 3 થી 4 રાઉન્ડ કર્યા પછી રિલેક્સિંગ. વજ્રાસનની સ્થિતિમાં આવી બંને હાથની અપાન મુદ્રા, વચલી 2 આંગળી અંગૂઠાને ટચ. જો તમને વજ્રાસન ન ફાવે તો નીચે સુખાસનમાં આવી આરામથી બેસી આંખો બંધ રહેશે, કરોડરજ્જુ સીધી. શ્વાસોશ્વાસ સહજ ચાલી રહી છે. ધીમેથી આંખો ખોલી રિલેક્સિંગ. લગભગ 1 થી 1.5 મિનિટ સુધી અભ્યાસ કર્યો અપાન મુદ્રાનો. હવે આપણે નીચે આવીશું મકર આસનની સ્થિતિમાં. ઊંધા સુઈ મકરાસનની સ્થિતિમાં કમ્પ્લીટલી ઊંધા સુઈ ઓકે. હવે આ પાછળ આપણે રાઈટ હાથથી લેફ્ટ હાથના કાંડાને પકડી બંને પગ જોઈન્ટ રહેશે. આપણે માથું, ગરદન, છાતીને ઉપરની તરફ રેઝ કરીએ છીએ, લિફ્ટ કરીએ છીએ. મેન્ટેન 5, 7, 9, 11, 13 and 15. ધીમેથી નીચે આવી અને આપણે કન્ટિન્યુ કરીશું. ફરીથી હજી એક રાઉન્ડ લિફ્ટ અપ. હવે આમાં તમને ખ્યાલમાં આવશે નેચરલી તમારા થાઈસ, હિપ મસલ્સ એન્ગેજ થઈ રહ્યા છે. હજી એક રાઉન્ડ તમારી રીતે કન્ટિન્યુ કરી સ્લોલી ધીમેથી ઉપર આવી. હવે આમાં કોન્શિયસલી તમને ટાઈટ કરવાના છે થાઈઝને, સાથળ પિંડીના સ્નાયુ, કાફ મસલ્સ, હિપ્સને. ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. ગુડ. હવે આમાં તમે આ રીતના સુલભ ભુજંગાસનમાં આવી એટલે બંને હાથને બેન્ડ રાખી એલ્બોઝ નીચે ટચ રહેશે. તમે મારા પગને ઓબ્ઝર્વ કરી શકો છો, એકદમ પગ જોઈન્ટ છે. પગના અંગૂઠા સ્ટ્રેચ છે પાછળની તરફ. આંખો બંધ. પ્રોપરલી ટાઈટ રાખી, હિપ્સને ટાઈટ રાખી, થાઈસ ટાઈટ. હમણાં તમારું બ્રીધિંગ પણ તમારા પેલ્વિસ એરિયાથી થઈ રહ્યું છે.
લોઅર બેક કોમ્પ્રેસ થઈ રહી છે ને ઉપર આકાશ તરફ જોવાની કોશિશ. ફરીથી ધીમેથી નીચે આવી રિલેક્સિંગ. હિપ્સ રિલેક્સ, થાઈઝ રિલેક્સ, કમ્પ્લીટલી નીચે આવી. માથું ઢીલું, એક સાઈડ ઉપર. આરામથી ટર્ન કરી. અને હવે સીધા સૂઈ શવાસનની સ્થિતિમાં આવી. આપણે પૂર્ણ પવન મુક્તાસન કરીશું. બંને પગને કમ્પ્લીટલી બેન્ડ કરી છાતી પેટ તરફ લાવી. હવે આમાં હાથને આપણને નીચે રાખવાના છે, હિપ્સના નીચે, નહીં તો સાઈડમાં, તમે જે રીતના ફાવે. અને પગને આપણને સીધા કરવાના છે અને ફરીથી બેન્ડ. ફરીથી પગને સીધા, તમે જોઈ શકો છો આ રીતે. 90 ડિગ્રી સીધા અને ફરીથી બેન્ડ. આપણે કન્ટિન્યુ કરીશું આ મુવમેન્ટથી. 4 થી 5 રાઉન્ડ કર્યા પછી આપણે પગને આ જ રીતના સાઈડમાં, થોડાક પગ છૂટા રહેશે અને ડાયગનલી સાઈડમાં સીધા કરવાના છે. ફરીથી બેન્ડ. ફરીથી સીધા અને બેન્ડ. યસ, કન્ટિન્યુ કરી 4 થી 5 રાઉન્ડ. વેરી ગુડ. નેવું ડિગ્રી સીધા કર્યા, પગને પછી ડાયગનલી વાઇડ ઓપન કરીને સીધા કર્યા. હવે આપણે પગને આ જ રીતના એક એક પગને લગભગ 30 ડિગ્રી ઉપર એક એક પગને સીધા કરીએ છીએ. તમે જોઈ શકો છો આ રીતે. સીધો કરી ફરીથી બેન્ડ. સ્ટ્રેટ એન્ડ બેન્ડ. સ્ટ્રેટ એન્ડ બેન્ડ. સ્ટ્રેટ એન્ડ બેન્ડ. 10, 20, 30 રાઉન્ડ જેટલા ફાવે તમે આરામથી આ મુવમેન્ટ ને કન્ટિન્યુ કરી શકો છો. આંખો બંધ રાખી શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન ફોકસ કરી નેચરલ બ્રીધિંગ સાથે તમને ફીલ થશે શરીર આપોઆપ બ્રીધિંગ પેટર્નને એડજસ્ટ કરી રહ્યું છે, સિંક્રોનાઇઝ કરી રહ્યું છે. તમે ઓલમોસ્ટ 40-50 રાઉન્ડ્સ પણ સ્લોલી કન્સિસ્ટન્ટલી તમે આમાં કન્ટિન્યુ કરી શકો છો. યસ, જે લોકો પણ કન્ટિન્યુ કરી રહ્યા છે બહુ જ સરસ. તમે રિલેક્સ પણ કરી શકો છો, જે લોકોનું પણ થઈ ગયું હોય. શવાસનની સ્થિતિમાં હાથ ઢીલા રાખી, પગ ઢીલા, આંખો ધીમેથી બંધ.
આખું શરીર શિથિલ થઈ રહ્યું છે. પગના અંગૂઠાથી લઈ મસ્તિષ્ક સુધી શરીરનો દરેક ભાગ રિલેક્સ થઈ રહ્યો છે, ઢીલો થઈ રહ્યો છે. ઊંડાણપૂર્વક એ ડીપ રિલેક્સેશનની સ્થિતિને અનુભવ કરી આપણે સૌ સાથે મળીને મકાર એટલે ભ્રામરી પ્રાણાયામનું ઉચ્ચારણ કરીશું. હાથ સાઈડમાં જ રહેશે, નહીં તો પેટ ઉપર, તમને જે રીતના ફાવે. આપણે 5 વખત કરીશું મકારનું ચાન્ટિંગ. ઊંડો શ્વાસ અંદર, ધીમે ધીમે તમે જાગૃત અવસ્થામાં આવી રહ્યા છો. બંને હાથ અને પગમાં થોડીક હલનચલન કરી એક સુંદર સ્માઇલ સાથે શરીરને સ્ટ્રેચ કરી સાઈડમાં ટર્ન થઈ અને આપણે બેઠક સ્થિતિમાં આવીશું. આંખો બંધ જ રહેશે. બંને હાથની આપણે ધ્યાન મુદ્રા કરીશું. તમને ફાવે તો સિદ્ધાસન, નહીં તો સુખાસનની સ્થિતિમાં. ધ્યાન મુદ્રા એટલે રાઈટ હથેળી લેફ્ટ હથેળી ઉપર રહેશે, સેન્ટરમાં. આંખો બંધ, એકદમ હળવેથી આંખો બંધ. ચહેરાના બધા સ્નાયુ એકદમ ઢીલા. આપણે એક શોર્ટ મેડિટેશન ધ્યાનની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો એકદમ રિલેક્સ્ડ, જીભ ઢીલી, આંખો એકદમ હળવેથી બંધ છે.
આખા કપાળના સ્નાયુ પણ એકદમ ઢીલા. સતત ચાલતો શ્વાસનો પ્રવાહ, હૃદયની ગતિ, શરીરમાં અનેક ક્રિયાઓ સતત ચાલી રહી છે. કેવળ દ્રષ્ટાપૂર્વક જોઈ અનુભવ કરો. થર્ડ આઈથી, ભ્રુકુટી મધ્યથી એક તેજોમય પ્રકાશ, એક બ્રાઇટ લાઇટ બહાર આવી રહી છે. અને એ પ્રકાશ, એ લાઇટ તમારા શરીરમાં ચારે તરફ ફેલાઈ રહી છે. શરીરના બધા અવયવ, સ્નાયુ અને કોષ એ પ્રકાશથી ઉર્જિત થઈ રહ્યા છે. નિરંતર રીતે આ પ્રકાશ આખા બ્રહ્માંડમાંથી આ ઉર્જા સતત આપણા શરીરમાં પ્રવેશ કરી રહી છે. અને આજ્ઞા ચક્ર દ્વારા આ પ્રકાશનો આપણે અનુભવ કરી રહ્યા છે. ધીમેથી જાગૃત અવસ્થામાં આવી આપણે સૌ સાથે મળીને ઓમ શાંતિનું ઉચ્ચારણ કરીશું. શાંતિ, શાંતિ, શાંતિ. બંને હાથને સરસ રીતે ઘસી પામિંગ કરી, આંખોને એનર્જાઇઝ કરી, એ જે પરમ તત્વ આપણા સૌમાં છે એને નમન. આપ સૌને પ્રણામ. થેન્ક યુ સો મચ. આજની માટે જો કોઈને શેરિંગ કરવું હોય તો મોસ્ટ વેલકમ. તમે માઇક અનમ્યુટ કરી શકો છો, નહીં તો હેન્ડ રેઝ કરી શકો છો.